આજે 20 તારીખ જૂન મહિનો 2025 અત્યારે હું આ ઈવીએમ જ્યાં મૂકવામાં આવ્યા છે સ્ટ્રોંગ રૂમ ઉપર હાજર છું. અમારા પ્રતિનિધિ માનની હરેશભાઈ સાવલિયા, માનની રાજુભાઈ બોરફકરિયા, માનની ધીરુભાઈ ગોવિંદ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે. આજે અમે અહીંયા સૌ પ્રથમ ઈવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી, સીસીટીવી કેમેરા ચેક કરી, ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓબ્ઝર્વર, પોલીસ અધિકારી બધા સાથે મળી વાતચીત કરી અને બધું ચેક કર્યું. આ સિવાય આજે ફોર્મ નંબર 17 ક, અંગ્રેજીમાં 17A, આ ફોર્મની આજે સ્ક્રુટિની હતી. આ જે 17A નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બૂથમાં કેટલા ટકા મતદાન થયું, કયા બૂથની અંદર કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું, કયા બૂથમાં કયા આઈડી કાર્ડથી કેટલા લોકોએ મત કર્યું, આધાર કાર્ડથી કેટલાએ મત આપ્યો, ચૂંટણી કાર્ડથી કેટલાએ મત આપ્યો, ઈડીસી વોટ કેટલા આપ્યો. તો ટૂંકમાં આ 17A નંબરનું જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે. 17A ની અંદર કોઈ પણ બૂથમાં મતદાનના આંકડાઓ, મતદાનની ટકાવારીઓ, ઈવીએમ ની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ, એ બધાની વિગત હોય છે. આજે સ્ક્રુટિની હતી, એમાં હું હાજર રહ્યો. સ્ક્રુટિની દરમિયાન મેં વાંધો ઉઠાવ્યો. જોકે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કહેવાય કે બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુટિનીને પતાવી દીધી. નવા વાઘણિયા નામનું ગામ છે. આ ગામમાં 71% મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં 56.89% મતદાન થયું છે. મોટું 57% એમ સમજીએ રાઉન્ડ ફિગરમાં. નવા વાઘણિયા ગામમાં 71% મતદાન થયું, એટલે કે એવરેજ મતદાન કરતા 14% મત વધુ પડ્યા. મેં એમાં વાંધો ઉઠાવ્યો. ચૂંટણી અધિકારીએ જાણે ભાજપની 4 આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો. રૂપાવટી કરીને એક ગામ છે, આખા વિધાનસભાનું એવરેજ મતદાન 56.89, રાઉન્ડ ફિગરમાં 57, પણ રૂપાવટી ગામમાં 87% મતદાન થયું. એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતા 30% મતદાન વધુ થયું છે. આ બોગસ મતદાન છે, આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ. ચૂંટણી અધિકારીએ કિરીટ પટેલની 4 આંખની શરમ આડી આવતી હોય એવો જવાબ આપ્યો.